જો તમે હજી પણ ડિટેલ ટાર્ગેટિંગ જૂની રીતે કરતા હોય તો એ આજથી બંધ કરી દેજો, કારણ કે ઓર્સોલમે નહીં પણ મેટાએ ઇન્ડિયામાં એક એવું મસ્ત એઆઈ ફીચર લોન્ચ કરી દીધું છે જે તમારા આખા ડિટેલ ટાર્ગેટિંગની ગેમ ચેન્જ કરી નાખશે. અને હા, લગભગ 80 થી 90% લોકોને ઇન્ડિયામાં ખબર જ નથી. હવે આને યુઝ કેવી રીતે કરવાનું? સૌથી પહેલા તમારે છે ને આ એડસેટ લેવલમાં વ્યૂ જવાનું, એમાં થોડું નીચે સ્ક્રોલ કરશો ને એટલે ઓડિયન્સ સેટિંગ આવશે. હવે આ ઓડિયન્સ સેટિંગમાં તમારે અહીંયા ડિસ્ક્રાઇબ યોર ઓડિયન્સનો નવો ઓપ્શન આવી ગયો છે. આ ઓપ્શન બધાના ડેશબોર્ડમાં શો નહીં થતો હોય, પણ જેના ડેશબોર્ડમાં શો થાય છે એને હું આજે યુઝ કરતા શીખવાડું. અહીંયા તમારે ખાલી ગેટ સ્ટાર્ટર પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમે સિમ્પલી તમારા જે કાંઈ પણ કીવર્ડ છે કે હેશટેગ છે એ નાખી શકો, અને જો તમે આખી કથા સંભળાવવા માંગતા હોય તો એ પણ લખી શકો. સપોઝ કે તમારી જો ક્લોથિંગ બ્રાન્ડ હોય તો તમે એમાં તમારી ઓડિયન્સ નાખી શકો, લાઈક ફિમેલ છે કે મેલ છે, એમાં સાથે તમે એની એજ પણ નાખી શકો, કે તમારી જેનજી છે તો એ પણ નાખી શકો. હું અત્યારે આમાં મેં વાક્ય કોપી કરી રાખ્યું છે, તો હું પેસ્ટ કરી દઉં. આ સેન્ટેન્સ તમે લખી દીધું, એના પછી તમારે અહીંયા ફાઇન્ડ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. આ થઈ ગયા પછી હવે તમને આ આટલું ડિટેલ ટાર્ગેટિંગ કરીને ઓટોમેટિકલી એઆઈથી આપી દેવાનું છે. અહીંયા નીચેથી એડ ઓન પર ક્લિક કરી દો એટલે તમારું આ ઓડિયન્સ સિલેક્ટ થઈ ગયું. જો આ જે બધા કીવર્ડ્સ એડ થઈ ગયા છે એ લગભગ તમારું કોઈ કોમ્પિટિટર યુઝ નહીં કરતું હોય. હવે આ યુઝ કરવાથી શું થશે કે તમારું સીપીસી ઓછું થઈ જશે, સીએસી પણ કંટ્રોલમાં આવી જશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારું રોઆસ પણ વધી જશે. જેમ મેં તમને પહેલા કીધું ને એમ કે આ ફીચર લગભગ કોઈના અકાઉન્ટમાં અવેલેબલ નથી થયું હજી સુધી, પણ જો તમારે થઈ ગયું છે તો ગુજરાતીમાં કહેવત છે ને એ પ્રમાણે વહેલા એ પહેલાની ધોરણે તમે આને યુઝ કરવાનું ચાલુ કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરી લેજો.